એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પરિસરમાંથી વિદ્યાર્થિનીની એક્ટિવાની ચોરી થતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી। વડોદરામાં આવેલ એમએસ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સીસીટીવી વિજિલન્સ સિક્યુરિટી પાછળ મોટી રકમ ખર્ચાતી હોય છે, છતાં આ સાર્થક પુરવાર થતી ન હોય તેવા દાખલા પણ સમયાંતરે સામે આવતા હોય છે। થોડા દિવસ પહેલાં જ હેડ ઓફિસ પાછળના વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ હતી। તે ચોર હજુ પણ ઝડપાયા નથી। તેવામાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીન પાસેથી એક વિદ્યાર્થિનીની એક્ટિવા ચોરી થયાનું સામે આવ્યું છે। લાઇબ્રેરી ખાતે બુક લેવા ગયેલ વિદ્યાર્થિનીએ વાહનમાં ચાવી ભૂલી જતા આ તકનો લાભ લઈ ચોર ઈસમ એક્ટિવા ચોરી ગયો હતો। કેમ્પસમાં સીસીટીવી સિક્યુરિટી સામે પણ સવાલ ઉઠ્યા છે। એક્ટિવા ચોરી થયાની જાણ થતાં વિદ્યાર્થિની દ્વારા તપાસ કરી એફઆરજીઆર સાથે વાત કરી હતી। ત્યારબાદ આ સંદર્ભે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી। 11:30 વાગે હું અહીંયા આવી હતી મારી બહેન સાથે, બટ અહીંયાથી ગાડી ચોરાઈ ગઈ છે અને મારી બેન હંસા મહેતામાં અમે કામ માટે આવ્યા હતા લાઇબ્રેરીમાં બુક્સ માટે, બટ પછી હું આવી 1.5 કલાક પછી તો ગાડી અવેલેબલ જ નથી। એક્ટિવા 5G હતી ના, હજી નહીં કરી। અમે હમણાં તો શોધી જ રહ્યા હતા। અમે અમારા એફઆર અને જીઆર સાથે વાત કરી કે અમારી ગાડી આવી રીતે થયેલી છે, તો પછી હું આવી, હવે જઈએ છીએ અમે પોલીસ સ્ટેશન।